સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા અને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી મતદારોના દરેક પ્રશ્નો અને સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી। આપના માધ્યમથી સુરેન્દ્રનગર લોકસભાના તમામ મતદારોને ખાતરી આપવા માંગુ છું કે જે રીતે ભૂતકાળમાં 2017ની અંદર મારા અને નવસાદભાઈના ઉપર જે રીતે લોકોએ ભરોસો મૂક્યો હતો અને 5 વર્ષ સુધી સતત પૂરી તાકાતથી સરકારની તમામ સમસ્યાઓની સામે જોમ અને જુસ્સા સાથે લડ્યા હતા, એવા જ જોમ અને જુસ્સા સાથે આવનારા સમયની અંદર પણ દરેક પ્લેટફોર્મ ઉપર લડીશું। સુરેન્દ્રનગર લોકસભા બેઠક જે વર્ષોથી કોરી સમાજનું આ બેઠક પર પ્રભુત્વ રહેલું છે, ત્યારે અનેક અટકળો અને અનેક નામોની ચર્ચા બાદ અંતે કોંગ્રેસ પક્ષ દ્વારા કોરી સમાજના જ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે। ત્યારે આપણી સાથે લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણા ઉપસ્થિત છે। તેમને જ આપણે પૂછ્યું કે તેમના આગામી શું રણનીતિ રહેશે અને આગામી દિવસોમાં તે કયા મુદ્દાને લઈને મત માંગવા જશે। જે ઋત્વિકભાઈ શું કહેશો, ખાસ કરીને ફરીથી આપને ટિકિટ આપવામાં આવી છે, કેવી આપની રણનીતિ રહેશે, કયા મુદ્દાઓને લઈને આપ મત માંગશો? સ્વાભાવિક છે, રાષ્ટ્રીય નેતૃત્વએ જ્યારે લોકસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે, ત્યારે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં વસતા દરેક મતદાર એની દરેક સમસ્યાઓ એના માટે યોગ્ય પ્લેટફોર્મ ઉપર યોગ્ય રજૂઆત થાય એના માટેની જે સિસ્ટમ પાછલા 5-10 વર્ષથી પડી ભાંગી છે, એ સિસ્ટમ ફરી વખત ડેવલપ થાય અને જે તે વિસ્તારનું પ્રતિનિધિત્વ જે તે વિસ્તારનો સ્થાનિક પ્રતિનિધિ કરે, એ સિસ્ટમ ફરીવાર ડેવલપ થાય, રાજકીય પક્ષ કોઈ પણ હોય। અને લોકશાહીની સાચી વ્યાખ્યા પણ એ જ છે કે લોકોની વચ્ચેથી આવતો માણસ ચૂંટણી લડે અને લોકોની વચ્ચેથી આવેલો માણસ જ લોકોની વચ્ચે જાય અને કામ કરે, ત્યારે જ સાચી લોકશાહી થઈ કહેવાય। જ્યારે સામા પક્ષે જે ચૂંટણી લડાઈ રહી છે, એ પાછલા 10 વર્ષથી જે પદ્ધતિથી ચૂંટણી લડાઈ રહી છે, એ પદ્ધતિમાં સ્થાનિક નેતૃત્વ જે છે એ શૂન્ય થઈ ગયું છે। અહીંયા ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી આવી અને જાહેરમાં એમના કાર્યકર્તાઓને કહે કે તમારી ચૂંટાયેલી પાંખ અથવા તમારા ચૂંટાયેલા ધારાસભ્ય એ પોતાના દમ ઉપર ચૂંટાયેલા ધારાસભ્યો નથી। ગઈકાલે પણ સુરતની અંદર એમણે એવું નિવેદન આપ્યું કે ઉમેદવાર તમને ગમે તો પણ ભલે અને ન ગમે તો પણ ભલે, તમે રાષ્ટ્રીય નેતૃત્વને ધ્યાનમાં રાખીને મતદાન કરો। અહીંયા જે રીતે ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે, એ પણ સ્થાનિક સંગઠન કે સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા વગર કરવામાં આવી। તો એ સિસ્ટમ જે બની રહી છે કે લોકોને પોતાનો પ્રતિનિધિ પસંદ કરવાનો કોઈ અવકાશ જ નથી, સંગઠનના લોકોને પણ એનો પ્રતિનિધિ પસંદ કરવાનો અવકાશ નથી। આ સિસ્ટમ જે બની રહી છે, એ સિસ્ટમ આવનારા સમય માટે અને લોકો માટે ઘાતક છે। એટલે આ સિસ્ટમ તોડવા માટે અહીંયાના લોકો, અહીંયાના મતદારો એ પાવર પોતાના હાથમાં જ રહે એના માટે મતદાન કરશે। ખાસ કરીને કોરી સમાજના મતદારોનો કેવો મિજાજ રહેશે? દરેક સમાજ હોય, ચૂંટણીઓ જે થાય છે એ વિસ્તારના પ્રતિનિધિત્વ માટે થાય છે, કોઈ ચોક્કસ એક સમાજના પ્રતિનિધિત્વ માટે થતી હોતી નથી। એટલે મતદાન તો દરેક સમાજો કરવાના હોય છે। સ્વાભાવિક છે, જે તે ક્ષેત્રની અંદર જે કેટલાક સમાજોની બહુમતી હોય, જ્યારે બહુમતીમાં કોઈ સમાજ હોય ત્યારે એ સમાજોની પણ કેટલીક અપેક્ષાઓ હોય છે। એની જેમ આ વિસ્તારમાં પણ કોળી સમાજ વધારે સંખ્યામાં છે, તો એની અપેક્ષાઓ પણ હોવાની। તો એ અપેક્ષાઓને પાર પાડવા માટે સમાજ પણ એની પૂરી તાકાતથી મહેનત કરશે। ખાસ કયા એવા મુદ્દાઓ રહેશે જે મતદારોને આકર્ષશે આપ મત માંગવા જશો? મતદારોને આકર્ષવા એ અલગ વાત છે અને મતદારોને ભરોસો અપાવવો
કે આ નેતૃત્વ છે એ અમારા સમસ્યાઓ, અમારા પ્રશ્નો અને અમારા વિકાસ માટે કામ કરશે. આકર્ષવાની વાત કોણે કરવાની હોય? જેણે ખોટું બોલીને ચૂંટણી લડવી છે, જેણે જુમલાઓ જ આપવા છે, જેણે લોકોને લોભામણા વચનો જ આપવા છે, એ લોકો આકર્ષવાની ને એ બધી વાત કરી શકે. અમે માત્ર ભૂતકાળમાં કરેલા અમારા કામના પરફોર્મન્સ અને અમારા કામ કરવાની પદ્ધતિ એના ભરોસે જ અમે મતદાન માંગીશું. ચોક્કસથી આ હતા સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણા. તેઓ હાલ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આવનારી ચૂંટણીના પરિણામ બાદ જ માલુમ પડશે કે મતદારો કોને મત આપે છે અને કોને વિજય બનાવે છે. વિરેન નાગરેચા, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, સુરેન્દ્રનગર. ભાજપ અને કોંગ્રેસ દ્વારા કઈ જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપવી તે અંગે લાંબા સમય સુધી ચર્ચાઓ અને અસમંજસ બાદ ભાજપે ચુવાડિયા કોળી સમાજમાંથી ચંદુભાઈ શિહોરાને ઉમેદવાર બનાવ્યા. તો કોંગ્રેસ દ્વારા પણ અનેક નામના મંથન અને ચર્ચાઓ બાદ અંતે ચોટીલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને તળપદા કોળી જ્ઞાતિના ઋત્વિક મકવાણાનું નામ ઉમેદવાર તરીકે સત્તાવાર જાહેર કર્યું. ત્યારે કોળી સમાજના મતદારો કોનો મત આપી વિજય બનાવે છે તે તો ચૂંટણી પરિણામ બાદ જ માલુમ પડશે. ત્યાં સુધી તળપદા અને ચુવાડિયા કોળીનો જે પ્રશ્ન છે એ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક પ્રશ્ન, એમણે ટિકિટ માટે ઉઠાવેલો પ્રશ્ન છે. એટલે મને નથી લાગતું કે એ આંતરિક પ્રશ્નને આપણે બહાર લાવવો જોઈએ, કારણ કે એનાથી સમાજની અંદર વર્ગ વિગ્રહ થાય એ પ્રકારના પ્રયત્નો ન થવા જોઈએ.